હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ શિક્ષક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો રીતે ટાટ એચએસની પ્રિલિમ ગઈકાલે જ પૂરી થઈ. બરાબર, હવે આપણા બધાના મનમાં એક જ પ્રશ્ન આવે છે કે સર હવે આ પ્રિલિમનું કટ ઓફ કેટલું રહેશે? બરાબર ને, શું અમને મેન્સ આપવા મળશે કે નહીં? શું ગયા વખતે જે 70 માર્ક્સથી ઉપર હતા તે તમામને મેન્સ આપવા મળી હતી, તો આ વખતે પણ 70 માર્ક્સ જ કટ ઓફ રહેશે કે નહીં? અને સર ખાસ તો આ પેપરના પ્રશ્ન પેપર થોડું અટપટું, થોડું અઘરું પણ લાગ્યું છે પાર્ટ 1માં ઘણા મિત્રોને. બરાબર, તો આ પેપર ક્યાંથી આવ્યું? બરાબર, આ પ્રશ્નો ક્યાંથી પૂછાયા? તો ઘણા બધા મનમાં પ્રશ્ન છે. બરાબર, આપણે થોડી ચર્ચા કરવી છે. બરાબર, આપણે ડિસ્કસ કરીશું કે મેરિટ કેટલું રહી શકે એવું છે. બરાબર, શું તમારે મેન્સની તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અને ખાસ તો પ્રશ્ન છે ક્યાંથી આવ્યા છે. બરાબર, તો એના માટે થોડી આપણે આપણું બતાવીશું. બરાબર ને, કે પ્રશ્નો ક્યાંથી આવ્યા છે. ઓકે, તો વધુ સમય ન લેતા આપણે લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો હું તમને સિલેબસ બતાવું. આ સિલેબસ આપણે જ્યારે સૌ પહેલા ટાટ એસની નોટિફિકેશન આવી હતી ને, સોરી ટાટ એચએસની, આ ટાટ એસની નોટિફિકેશન જ્યારે પહેલી વાર સિલેબસ આવ્યો ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે આ સિલેબસ છે કઈ રીતનો છે, આમાં કઈ રીતે તૈયારી કરવી જોઈએ. ત્યારે આપણે વાત એ જ કરી હતી કે સિલેબસ જે આપે ને ટેટ 2માં તો સિલેબસ આપણો એકદમ વેલ ડિફાઇન્ડ નહોતો. બરાબર, પરંતુ ટાટ એસ અને એચએસની અંદર સિલેબસ વ્યવસ્થિત આખો મેન્શન કરેલો છે. એટલે સિલેબસ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. અને આપણે કઈને થાય કે અહીંયા ઓફલાઈનમાં અને એપ્લિકેશનમાં તો આપણે સૂચનાઓ આપી જ છે. બરાબર ને, ધરખમ સૂચનાઓ આપી છે. બરાબર ને, કે ભાઈ સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયારી કરો, સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયારી કરો, જીકે ના વાંચો, કરંટ અફેર્સ, ઘણા તો કરંટ અફેર્સ વાંચતા હોય છે. બરાબર, આપણે ઓફલાઈન બેચની અંદર કરંટ અફેર્સના લેક્ચર લીધા જ નહોતા. બરાબર, એપ્લિકેશનમાં પણ આપણે કરંટ અફેર્સના લેક્ચર નહોતા મૂક્યા, કેમ કે આમાં કરંટ અફેર્સ વાંચવાનું હોય જ નહીં. એટલે કહેવાનો મતલબ એવું છે કે આપણે સિલેબસને સમજવાનું હોય છે. ત્યારે આપણે સિલેબસને સમજ્યા હતા અને એ પ્રમાણે જ આખું પેપર પૂછાયું છે. 100 માર્ક્સનું પેપર હતું. 15 માર્ક્સનું રીઝનિંગ સિલેબસમાં લખેલું છે. બરાબર, તાર્કિક અભિયોગ્યતા 15 માર્ક્સ, તો 15 માર્ક્સના 15 જ ક્વેશ્ચન હતા. ગુજરાતી 15 માર્ક્સનું હતું, તો ગુજરાતી ગ્રામર 15 જ ક્વેશ્ચન હતા. ઇંગ્લિશ પણ 15 માર્ક્સનું હતું, તો 15 ક્વેશ્ચન હતા. શિક્ષક અભિયોગ્યતામાં 42 માર્ક્સનું પૂછાયું છે. બરાબર, સિલેબસમાં આપણે 35 માર્ક્સનું હતું, પરંતુ જે અમુક યોજનાઓ છે એ એમણે જીકે તરીકે અથવા કરંટ તરીકે લીધેલી હોય, શિક્ષણના વર્તમાન પ્રવાહ તરીકે લીધી હોય, એટલે એમાં પ્લસ માઇનસ 5-7 માર્ક્સ છે. પરંતુ ઓલ ઓવર કહેવાય કે પેપરનું લેવલ છે એ ટાટ એસ કરતા થોડું અઘરું કહી શકાય, પરંતુ એટલું બધું પણ અઘરું ના કહેવાય કે તમે પાસ ના કરી શકો. ઓકે, તો ચાલો આપણે વાત કરવી છે પહેલા તો સિલેબસ પ્રમાણેની, કે સિલેબસ પ્રમાણે પ્રશ્નો ક્યાંથી પૂછાય. તો તમને થોડુંક એનાલિસિસ આપી દઉં છું. પહેલા તમે સિલેબસ જોયેલો જ છે કે શિક્ષણની ફિલોસોફી 10 માર્ક્સનું હતું. બરાબર, સાથે સાથે 10 માર્ક્સનું વર્ગ વ્યવહારના મૂલ્યાંકન હતું અને 15 માર્ક્સનું મનોવિજ્ઞાન. આવી રીતે 35 માર્ક્સનું જે શિક્ષક અભિયોગ્યતા હતું આપણું. બરાબર, તો એ 35 માર્ક્સનું જ વ્યવસ્થિત રીતે 40 માર્ક્સ જેટલું એ પૂછાયું છે. પછી મેં તમને જે બીજા બધા સબ્જેક્ટ કીધા એવી રીતે છે. પણ એક વસ્તુ મિત્રો માર્ક કરવા જેવી લાગી એ ખરેખર આપણે નોટ કરવા જેવી છે ને. આગામી સમયમાં જ્યારે આપણે પરીક્ષાની તૈયારી કરશું, ફરીથી આવતા વર્ષે ટેટ 1, ટેટ 2, ટાટ એસ, ટાટ એચએસ બધી જ પરીક્ષાઓ આવશે, તો ત્યારે પણ આપણે આ વર્ષે જે ભૂલો કરી છે એ ભૂલ ના થાય એના માટે એનાલિસિસ છે. બરાબર, આપણને ખ્યાલ છે કે પ્રિલિમ પૂરી થઈ ગઈ છે, પરંતુ એવું ના હોય. બરાબર, આપણે હારીએ કે જીતીએ એ મહત્વનું નથી, પરંતુ આપણે એમાંથી શું પાઠ શીખીએ છીએ, આપણને એમાંથી કઈક વસ્તુ શીખવા મળી છે, તો એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. મારું એવું પર્સનલી માનવું છે. ઓકે, તો કહેવાનો મતલબ એવું છે કે આ સિલેબસમાંથી દરેક ટોપિકમાંથી પ્રશ્ન પૂછ્યા છે. બહુ સરસ મજાનું પેપર, આમ કહેવાય ને કે એક્ઝેક્ટલી સિલેબસ યુપીએસસી જીપીએસસી ની જે તૈયારી કરતા હોય મિત્રોને ખબર છે કે સિલેબસનું કેટલું મહત્વ હોય છે. તો એવી રીતે આમાં પણ સિલેબસનું એટલું જ મહત્વ છે. કેળવણીના હેતુઓમાંથી પણ પ્રશ્ન વ્યવસ્થિત, વ્યક્તિગત હેતુમાંથી એક પ્રશ્ન પૂછ્યો, કેળવણીના સ્વરૂપોમાંથી, અવૈધિક કેળવણીમાંથી એક પ્રશ્ન પૂછ્યો, દૂરવર્તી શિક્ષણમાંથી એક પ્રશ્ન પૂછ્યો, શિક્ષણની વિચારધારા આપેલી છે તો આદર્શવાદ લખ્યું છે તો આદર્શવાદમાંથી એક પ્રશ્ન હતો, વ્યવહારવાદ પૂછ્યો તો વ્યવહારવાદમાંથી એક પ્રશ્ન હતો. કહેવાનો મતલબ કે આ 10 માર્ક્સનો હતો, તો આમાંથી 10 પ્રશ્નો વ્યવસ્થિત પૂછેલા છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનની વાત કરું, 12 ટોપિક છે તો દરેકમાંથી, તરુણાવસ્થામાંથી પણ એક પ્રશ્ન હતો, મનોવિજ્ઞાનની પદ્ધતિઓમાંથી પણ એક પ્રશ્ન હતો, અધ્યયનમાંના જે સિદ્ધાંતો જે ચારે ચાર છે, બરાબર, થોર્નડાઇક છે, પાવલો છે, સ્કિનર છે, તો એમાંથી પણ પ્રશ્ન હતો. પછી પ્રેરણાનો પણ એક પ્રશ્ન હતો, વ્યક્તિત્વનો પણ એક પ્રશ્ન હતો, બરાબર, અભિયોગ્યતાનો પ્રશ્ન હતો. કહેવાનો મતલબ કે સિલેબસમાં ટોપિક લખેલા છે એ પ્રમાણે પેપર હતું. ઓકે, એઝ ઇટ ઇઝ. એવી રીતે વર્ગ વ્યવહાર છે તો વર્ગ વ્યવહારમાંથી પ્રશ્ન હતા. મૂલ્યાંકન બ્લૂમ, તો બ્લૂમ લખ્યું છે તો બ્લૂમના ત્રિકોણમાંથી બંને પ્રશ્ન એક હતા. બરાબર, બ્લૂમ ટેક્સોનોમીનો પણ એક હતો, બ્લૂમ ત્રિકોણનો પણ હતો. આપણે જ્યારે લેક્ચરમાં ભણાવ્યો છે ત્યારે કીધું કે આ સિલેબસમાં લખેલું છે તો આપણે વાંચવું જોઈએ, આ તૈયાર કરવું જોઈએ. અને એવી જ રીતે પ્રશ્ન પૂછ્યો છે. હમણાં તમને વિડીયો સાથે બતાવું છું. બરાબર ને, એના નાના વિડીયો ક્લિપ, આવું તો શક્તિ પ્રદર્શન આમ કહેવાય ને, એવું તો જરૂરી નથી, બતાવવા માટે નથી, પણ કહેવાનો મતલબ એવું છે કે આ રીતે સિલેબસ વાઇઝ તૈયારી કરવી જોઈએ. અને આપણે જે જેણે એપ્લિકેશન લીધી હતી એને ખ્યાલ હશે. બરાબર, જેટલા પણ એપ્લિકેશન યુઝર્સ છે એમને ખ્યાલ હશે આપણે આયોજનબદ્ધ રીતે તૈયારી કરી હતી. શિક્ષક અભિયોગ્યતાના મેં 7 લેક્ચર લીધા હતા, અને જે મનોવિજ્ઞાન જે સર લે છે એને મનોવિજ્ઞાનના 4 થી 5 લેક્ચર લીધા હતા. 5 લેક્ચર લીધા હતા. બરાબર ને, એટલે મતલબ કે 12 લેક્ચર, એટલે અરાઉન્ડ આ જે કન્ટેન્ટ હતું એની અંદરથી અરાઉન્ડ 25 થી 27 માર્ક્સનું પૂછાયું છે. કેટલા માર્ક્સનું? 25 થી 27 માર્ક્સનું.
અને હું ખાલી વાત નથી કરતો, એના આગળ તમને પ્રૂફ સાથે આપું છું, બરાબર ને, વિડીયો સાથે પ્રૂફ આપું છું કેવી રીતે પ્રશ્ન ક્યાંથી હતો. આ તો ડાયરેક્ટલી વાત કરું છું, ઇનડાયરેક્ટલી તો તમે રિલેટ કરી શકો, બરાબર. આદર્શવાદ, વ્યવહારવાદ ને પ્રકૃતિવાદ, તો પછી ઇનડાયરેક્ટની વાત કરું, જે ડાયરેક્ટલી પ્રશ્ન પૂછ્યા છે એ તમને બતાવું છું. તો કહેવાનો મતલબ એવું છે બસ કે આયોજન સાથે આપણે તૈયારી કરવી જોઈએ. તો આ આપણે સિલેબસની વાત કરી. હવે પ્રશ્ન હું તમને થોડા એવો બતાવું કે કઈ રીતે પ્રશ્નનું આખું બાયફર્ગેશન કર્યું છે, કે કેવી રીતે પ્રશ્ન આવ્યા. કારણ કે આપણને આવનાર સમયમાં મેં તમને હમણાં કીધું કે આવનાર પરીક્ષાની આપણે તૈયારી કરતા ફાવે. ફરીથી આવતા વર્ષે બધા મિત્રો તો આ વખતે લાગી નહીં જાય, બરાબર ને. કોઈક મિત્રો છે નપાસ થયા છે, કોઈક બોર્ડરથી પાછા આવશે, બરાબર. અને અમુક જે ખૂબ સારી મહેનત કરી છે એ શિક્ષક બની જશે, પણ કદાચ બની શકે કે આ વખતે ટાટ એસમાં બને તો આવતી વખતે ટાટ એચએસમાં લાભ મળે, બરાબર. તો આપણે શું કહેવાય કે એક સ્ટેપ આપણે આગળ વધવું જોઈએ. તો એ રીતે આપણને આવનાર સમયમાં કામ લાગી શકે એના માટે આપણે ચર્ચા કરીએ છીએ. શિક્ષક અભિયોગ્યતા 42 માર્ક્સનું પૂછાયું. જે 35 માર્ક્સનું સિલેબસ હતો ને 42 માર્ક્સનો પૂછાયો. પરંતુ મેં તમને કીધું એમ કે અમુક ક્વેશ્ચન છે એ શિક્ષણની યોજનાઓ જે પૂછાયું, વિદ્યા સમીક્ષા કેન્દ્ર વાળું, બરાબર, કરંટનો પ્રશ્ન છે, તો પછી એક જીકે તરીકે અથવા શિક્ષણના વર્તમાન પ્રવાહો તરીકે લઈ લીધો હોય, બરાબર. તો એવી રીતે 42 માર્ક્સમાં પણ મનોવિજ્ઞાન, પ્યોર મનોવિજ્ઞાન જે 12 ટોપિક આપેલા છે ને, 12 ટોપિક, એ 12 ટોપિકમાંથી 17 માર્ક્સનું મનોવિજ્ઞાન પૂછાયું છે. અને 17માંથી 10 માર્ક્સનું આપણા જે કુલદીપ સરે કરાવેલું છે એપ્લિકેશન અંદર, એ 10 માર્ક્સના હું તમને સ્ક્રીનશોટ સાથે બતાવું છું. 17માંથી 10 પ્રશ્નો બેઠે બેઠા હતા ડાયરેક્ટલી. ઇનડાયરેક્ટલી બીજા 2-3 પ્રશ્નોને બાદ કરતા. ઓકે. પછી આપણે વાત કરીએ છીએ કેળવણી 12 માર્ક્સનું, બરાબર. આખું કેળવણી મેં લીધું હતું. કેળવણી અને વર્ગવ્યવહાર આ બંનેમાંથી અરાઉન્ડ હું તમને 13 ક્વેશ્ચન તો બતાવું છું, બરાબર. એ જે 20 માર્ક્સનું પૂછાયું એ 20માંથી 13 માર્ક્સનું, બરાબર ને. એટલે કે 13 માર્ક્સનું, 20 માર્ક્સમાંથી 13 માર્ક્સનું જે છે એ શિક્ષક અભિયોગ્યતા છે, એ બેઠે બેઠું આપણામાંથી હતું, તમને હમણાં બતાવું છું, બરાબર. અને મનોવિજ્ઞાનની વાત કરું, મનોવિજ્ઞાનની, બરાબર, મનોવિજ્ઞાનની વાત કરું, જે મેં તમને કીધું એ મનોવિજ્ઞાનના 17 ક્વેશ્ચન. આ જોઈ લેવાનું, વ્યવસ્થિત એનાલિસિસ કરીને મોકલ્યું છે. મનોવિજ્ઞાનના જે 17 ક્વેશ્ચન પૂછેલા છે, 17 ક્વેશ્ચન, એમાંથી 10 ક્વેશ્ચન હમણાં તમને પ્રૂફ સાથે બતાવું છું. 10 ક્વેશ્ચનના પ્રૂફ સાથે બતાવું છું. એટલે કે 10 ને 13 23 માર્ક્સનું, બરાબર ને. 23 માર્ક્સનું તો બેઠે બેઠું ડાયરેક્ટલી હતું. ઓકે. અને એ પણ કેટલા, મેં તમને કીધું કે 10 થી 12 લેક્ચર જ આપણે મૂકેલા હતા. કેમ કે આપણે કેવું કર્યું હતું કે વ્યવસ્થિત રીતે જે સિલેબસ આપણે પહેલેથી સિલેબસને જ ફોલો કર્યો છે, બરાબર. આપણા આટલા અનુભવના આધારે આપણે કહી શકીએ કે સિલેબસ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. એટલે સિલેબસ પ્રમાણે જ આખું પેપર પૂછાયેલું હતું. ઓકે. એનઈપી મેં તમને કીધું હતું વારંવાર કે ભાઈ એનઈપીમાંથી 2-3 પ્રશ્ન આવવા જોઈએ. 2 પ્રશ્ન આવ્યા છે, બરાબર. એમાંથી એક પ્રશ્ન ડાયરેક્ટ લે છે, એક પ્રશ્ન છે એ કદાચ કોઈને નહીં આવડ્યો કેમ કે એ પ્રશ્ન થોડો વધારે ડિટેલમાં હતો. ઓકે. પછી વાત કરીએ વર્ગવ્યવહારની, તો વર્ગવ્યવહારમાંથી 4 પ્રશ્નો આવેલા છે. મેં તમને જે બ્લૂમનું ત્રિકોણની વાત કરી. આંકડાશાસ્ત્ર સિલેબસમાં તો એટલે 2 પ્રશ્ન આંકડાશાસ્ત્રના પૂછેલા છે. આંકડાશાસ્ત્ર ક્લાસની અંદર વ્યવસ્થિત કરાવેલું હતું. ઓકે. એના પછી વાત કરીએ બંધારણમાં શિક્ષણની જોગવાઈ. અલગથી ટોપિક જ આપણે ચલાવ્યો હતો કે બંધારણમાં શિક્ષણની જોગવાઈ. જે બંધારણમાં શિક્ષણની 4 અલગ અલગ જોગવાઈઓ છે, આપણે ટેટ 2 ટાઈમે પણ એ જ રીતે કર્યું હતું કે 21A છે, ડીપીએસપી છે, ફંડામેન્ટલ જે આપણી ડ્યુટીઝ છે, તો એ પ્રમાણે મૂળભૂત ફરજો છે એમાંથી એક પ્રશ્ન પૂછાયો, એક ડીપીએસપી માંથી પૂછાયો. ગુજરાતીના 15, અંગ્રેજીના 15, રીઝનિંગના 15 અને જીકેના 4. આવી રીતે મિત્રો 100 માર્ક્સનું પેપર હતું. અને 100 માર્ક્સના પેપરમાંથી અલગ અલગ રીતે આ પ્રમાણેના પ્રશ્નો પૂછાયા છે. આ મેં તમારી જાણ માટે, તમને ખ્યાલ રહે, આવનાર સમયમાં તમે તૈયારીમાં તમે ધ્યાન રાખી શકો એના માટે એનાલિસિસ મૂકેલું છે. હવે મારે તમને જે બતાવવું છે એની વાત કરું છું કે પ્રશ્નો ક્યાંથી પૂછાયા છે, બરાબર ને. શિક્ષક અભિયોગ્યતાના ખાસ કરીને શિક્ષક અભિયોગ્યતાના જે 41 ક્વેશ્ચન આવ્યા છે, 41 ક્વેશ્ચનમાંથી હું તમને 23 ક્વેશ્ચન જે છે 23 ક્વેશ્ચનના પ્રૂફ સાથે બતાવું છું. શા માટે, તો એ પણ મેં તમને હમણાં કીધું એ માટે. ઓકે. ચલો. સૌથી પહેલો આ પ્રશ્ન હતો અધ્યયન, આપણે જેને કહેવાય ને આગમન અભિગમનો, આગમન પદ્ધતિનો પ્રશ્ન હતો. રાઈટ આન્સરનો આગમન અભિગમ આવતો હતો. આ પ્રશ્ન ક્યાંથી આવેલો હતો, તો આપણે ક્લાસરૂમની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આગમનમાં એક વસ્તુ તમને ખ્યાલ જ છે બધાને આવડી ગયું છે બહુ સરળતાથી, બરાબર, કે પેલા શું આપવામાં આવે, ઉદાહરણો. અને ઉદાહરણો પરથી શું કરવામાં આવે છે, નિયમ, બરાબર. એટલે આપણે આગમન પદ્ધતિ જે આખી છે ને, આખી આગમન પદ્ધતિ વ્યવસ્થિત રીતે કરાવી હતી. ઓકે. એટલે કહેવાનો મતલબ કે આ વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો રજૂ કરવામાં આવે છે અને ઉદાહરણો પરથી સામાન્ય સિદ્ધાંત તારવવામાં આવે છે. એટલે આગમન પદ્ધતિનો ક્વેશ્ચન છે, બેઠે બેઠો ક્વેશ્ચન છે, લગભગ બધાને આવડી પણ ગયો હશે. એના પછી આપણે વાત કરીએ, બીજો ક્વેશ્ચન દીક્ષાનો પૂછાયો હતો, બરાબર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. તો આ દીક્ષાનો ક્વેશ્ચન પણ આપણે એપ્લિકેશનની અંદર આપણા જે એપ્લિકેશન યુઝર્સ છે એમાં જોઈ શકે છે, એમાં ક્વેશ્ચન મૂકેલો છે, બરાબર. દીક્ષા પોર્ટલ, બરાબર, આ પૂછ્યું દીક્ષા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, દીક્ષા. આખી દીક્ષાની જે એપ્લિકેશન સાથે આપણે બતાવ્યું હતું, બરાબર, કે દીક્ષા એપ કેવી રીતે ડાઉનલોડ થાય છે, બરાબર, એને કેવી રીતે ઇન્સ્ટોલ કરવાની છે. એટલે દીક્ષા એપમાંથી પ્રશ્ન આવ્યો. એના પછી એક ક્વેશ્ચન જોઈએ મૂકનો ક્વેશ્ચન, બરાબર. સ્વયં આગળ પૂછાયું હતું ત્યારે આપણે લેક્ચરમાં જ કીધેલું છે, બરાબર. તમે હમણાં જોજો કે આ પ્રશ્ન પૂછાઈ શકે એવું છે, આગળ પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો આ પ્રશ્ન પણ આપણે આપણી એપ્લિકેશનની અંદર કરાવેલો છે. આ એક વાર મૂકનું પૂરું નામ પૂછાઈ ગયું, બરાબર. મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ,
લગભગ ટાટમાં કે ટેટ 2 માં જ પૂછાઈ ગયું. આપણે તો એકવાર પૂછાઈ ગયું એટલે બધા ડેટા આપણા માટે અગત્યના થઈ જાય, બરાબર. તો આ મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ, બરાબર, MOOC નું ફૂલ ફોર્મ છે એ પણ આપણે કરાવેલું હતું. એના પછી આપણે વાત કરીએ છીએ બ્લૂમ ટેક્સોનોમીના જે 3 મુખ્ય ક્ષેત્રો હતા, જ્ઞાનાત્મક, ભાવાત્મક ને ક્રિયાત્મક. તો આ પણ આપણે વ્યવસ્થિત રીતે આખું સમજાવેલું હતું ને ત્યારે પણ કીધેલું હતું કે આ રીતે આ પ્રશ્ન 3 ઓપ્શન બને છે, ચોથો ઓપ્શન કોઈ પણ બની શકે, બરાબર. કઈ રીતે હતું જોઈએ આપણે, બરાબર ને, A B C અને D, બરાબર. તો પછી આ ખોટું થઈ જાય, બરાબર. પછી એ રીતે લાઈનમાં પણ આપી શકે. આપણે આવી રીતે કીધું જ હતું કે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક, બરાબર. એક ઓપ્શન જ્ઞાનાત્મક બને, બીજો ઓપ્શન ભાવાત્મક બને ને ત્રીજો ઓપ્શન ક્રિયાત્મક બને, ચોથો કોઈ પણ ઓપ્શન મૂકી શકે અને આવી રીતે ક્વેશ્ચન બની શકે. ઓકે, તો આ એવી જ રીતે ક્વેશ્ચન આખું બનેલો હતો કે બ્લૂમ ટેક્સોનોમીના 3 કયા ક્ષેત્રનો સમાવેશ થતો નથી, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક, ને ચોથો અનુભવાત્મક આપી દીધો. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે વિદ્યાર્થી શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો હતો? તો એ પણ તમે એપ્લિકેશનમાં જોઈ શકો છો. આપણે એ ટાઈમે પણ કીધું તો આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે. આપણે જોઈએ પ્રશ્ન, બરાબર. એમસીક્યુ માં આપણે શું યાદ રાખવાનું છે? એમસીક્યુ માં આપણે યાદ રાખવાનું છે કે શિક્ષકોનો જે રેશિયો છે ને એ કેટલું આપણે રાખવાની વાત કરી. જેમ આરટી માં રેશિયો આવે છે શિક્ષક વિદ્યાર્થીનો, એમ આણે શું વાત કરી કે શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો એટલે કે વિદ્યાર્થી શિક્ષકનો રેશિયો 30:1 નો હોવો જોઈએ. તો 30:1 લખી નાખો અને એની સામે લખો દરેક વિસ્તારમાં, એટલે કે જે પણ વિસ્તાર છે ભારતના દરેક વિસ્તારમાં 30 વિદ્યાર્થી એક શિક્ષક હોવો જોઈએ. સીધો પ્રશ્ન પૂછાય કે એનઈપી માં શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલી રાખવાની જોગવાઈ કરી છે. તો સામાન્ય વિસ્તાર અથવા દરેક વિસ્તાર આવે તો એના માટે 30:1 રાખવાનું છે અને જ્યારે પછાત વિસ્તાર જે છે એનામાં 25:1 એટલે કે 25 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ. તો એમાં જે મેં તમને કીધું એવી રીતે, બરાબર, 25:1 નો રેશિયો અને 30:1 નો રેશિયો હતો અને એ આપણે બુક્સ ની અંદર લખાયું હતું કે આ બંને રેશિયો છે યાદ રાખવો જોઈએ. સામાન્ય પૂછે તો આપણે લખવાનું છે 30:1 અને પછાત વિસ્તારમાં પૂછે તો 25:1. આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે ભાઈ સામાજિક આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલ છે, બરાબર. આપણો રાઈટ આન્સર 25:1 આપણો રાઈટ આન્સર બનતો હતો. આ બધા લેક્ચર ક્યાં છે? તમને કદાચ એવું થાય તો આ બધા લેક્ચર આપણી જે એપ્લિકેશન છે, બરાબર ને, આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનની અંદર આ લેક્ચર હજી પણ પડેલા છે, બરાબર. ટાટ એચએસ ની આપણે એપ્લિકેશન જે લોન્ચ કરી હતી એપ્લિકેશન, બરાબર. આમાંથી ઘણા બધા મિત્રો એપ્લિકેશન અંદર જોડાયેલા છે તો એમને આ બધું યાદ આવતું હશે, બરાબર. આ બધા ક્વેશ્ચન આપણે એપ્લિકેશનમાં કરાવેલા હતા. ચાલો એના પછી વાત કરીએ ક્વેશ્ચનની, બરાબર. દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કેવી રીતે થઈ શકે, બરાબર. તો આપણે શિક્ષણના જે કેળવણીના સ્વરૂપો છે, બરાબર. દૂરવર્તી શિક્ષણ છે, ઔપચારિક છે, અનૌપચારિક છે, નિરંતર છે અને અવૈતિક. તો આ 5 સિલેબસમાં વ્યવસ્થિત આપેલા હતા એટલે આપણે 5 સિલેબસ વાઇઝ જ કરાયા હતા કે દૂરવર્તીમાંથી પ્રશ્ન આવી શકે તો આ રીતે, અનૌપચારિકમાંથી આવી શકે તો આવી રીતે, દૂરવર્તીમાંથી આવી શકે તો આ રીતે. તો બંનેમાંથી એક પ્રશ્ન પૂછાયો છે. એક પ્રશ્ન દૂરવર્તી શિક્ષણમાંથી પૂછાયો છે અને એક પ્રશ્ન અવૈધિક શિક્ષણમાંથી પૂછાયો છે. કહેવાનો મતલબ વખાણ નથી કરતા, કહેવાનો મતલબ કે આપણને ખ્યાલ હોય છે કે કઈ રીતે તૈયારી કરવી જોઈએ, કેમ કે આ બધી તૈયારીમાં આપણું માર્ગદર્શન છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. તમે ગમે એટલી મહેનત કરો, તમે ગમે એટલું વાંચો, પણ તમને ખબર ના હોય કે શું વાંચવું જોઈએ, કેવી રીતે વાંચવું જોઈએ, તો એનો કોઈ અર્થ નથી રહેતો, બરાબર. જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ કે સ્માર્ટ વર્ક કરવું જોઈએ, સ્માર્ટ તૈયારી કરવી જોઈએ, બરાબર. તો આ એનું જ એક્ઝામ્પલ છે કે આપણે સિલેબસ વાઇઝ આપણે દરેક ટોપિકમાંથી હું તમને સાથે સાથે પાછું લખાવતો પણ જાઉં છું. તમે વિડીયોમાં જોયું છે એમાં કહેતો પણ જાઉં છું કે આ લખતા જાઓ, આ કહેતા જાઓ, બરાબર ને. આમાંથી પ્રશ્ન બને છે, દરેક જગ્યાએ એમસીક્યુ બને છે. હું કહેતો પણ જાઉં છું કે આ જગ્યાએથી એમસીક્યુ બને છે. ઓકે, એટલે વ્યવસ્થિત રીતે જેને એપ્લિકેશનની અંદર જોયેલું છે, ઓકે, તો એને તો ખ્યાલ જ હશે કે આપણે કઈ રીતે આમાં એપ્લિકેશનમાં કરાવીએ છીએ. ઓકે, તો આ દૂરવર્તી શિક્ષણનો ક્વેશ્ચન જોઈ લઈએ. અથવા તો પ્રત્યક્ષ જોડાયા વગર એનું શિક્ષણ મેળવી શકે છે, બરાબર. એને આપણે દૂરવર્તી શિક્ષણ કહીએ છીએ. એના માટે જો વિશિષ્ટ મોડલ જે કહીએ એટલે એ આ જ, એને રૂબરૂ ત્યાં જવું પડતું, રૂબરૂ ત્યાં જયા વગર, બરાબર ને, ત્યાં રૂબરૂ જયા વગર છે એ પરોક્ષ રીતે ઘરે બેસીને અધ્યયન, ત્યાં પણ સામગ્રી દ્વારા શિક્ષણ મેળવે છે અને દૂરવર્તી શિક્ષણ કહેવાય છે. ઓકે, આપણે આ પ્રશ્નમાં શું પૂછ્યું છે કે ભાઈ દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કેવી રીતે થાય છે? તો કે જ્યાં રહેતા હોય ત્યાં, બરાબર ને, તથા છપાયેલી અધ્યયન સામગ્રી દ્વારા શિક્ષણ મેળવવામાં આવે છે. એટલે આપણે દૂરવર્તી શિક્ષણ મેં આખું સમજાવ્યું હતું, એમાંથી આ પ્રશ્ન આરામથી આપણે ક્લિક કરી શકીએ છીએ. ઓકે, ચલો મિત્રો એના પછી જોઈએ વિદ્યાંજલિ યોજના. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિદ્યાંજલિ યોજના શાના માટે છે? ઓકે, તો વિદ્યાંજલિ યોજના શાના માટે છે? તો શિક્ષણની વિવિધ યોજનાઓ, બધી યોજનાઓ કરાવી હતી. 3 ક્વેશ્ચન, યોજનાના 3 ક્વેશ્ચન પૂછ્યા, 3 ક્વેશ્ચન એમાં આવી જાય છે, બરાબર. દીક્ષા પણ આવી જાય છે, વિદ્યાંજલિ પણ આવી જાય છે અને હજી એક યોજના છે એ પણ આની અંદર આવી જાય છે, જે મૂક, બરાબર ને. મૂક એ પણ એક શિક્ષણની યોજના, સ્વયં જે યોજના છે એના અંતર્ગત જ મૂકનું આયોજન કરે છે. એટલે 3 યોજના ક્વેશ્ચન હતા આવી જાય છે. વિદ્યાંજલિમાં આપણે શું કીધું તું સાંભળો.
જે શાળામાં શિક્ષકો છે એને ખ્યાલ હશે, તમને ખ્યાલ નહીં હોય. આના ઉપર વધારે અત્યારે ફોકસ કરવામાં આવે છે, બરાબર. વિદ્યાંજલિ વેબ પોર્ટલ, જો અહીંયા જ લખેલું છે સ્કૂલ વોલેન્ટિયર પ્રોગ્રામ, બરાબર. કોઈને ખ્યાલ છે આ શું છે? યસ, કોઈ ને પણ જે પોતે આર્થિક રીતે સદ્ધર છે, બરાબર, અને એને કોઈ શાળાને દાન આપવું છે, કોઈ શાળાને મદદ કરવી છે, કોઈ શાળાને રૂમ બનાવી દેવો છે, કોઈ શાળાને કોમ્પ્યુટર ભેટમાં આપવું છે, બરાબર, તો એને એ છે એ ડાયરેક્ટ, હવે એને તો ખબર નથી કે કઈ શાળાને કોમ્પ્યુટરની જરૂર છે, કઈ શાળાને રૂમની જરૂર છે, કઈ શાળાને ભૌતિક આ સામગ્રીની જરૂર છે. તો દરેક શાળાએ પહેલા તો શું કરવાનું છે, આ બાજુ શાળા હોય છે, એ શાળાએ આ વિદ્યાંજલિ વેબ પોર્ટલ ઉપર જઈ અને પોતાની શાળાનું રજીસ્ટ્રેશન કરી દેવાનું હોય આચાર્ય. એ રજીસ્ટ્રેશન કરી દેશે, પછી એની શાળાની પ્રોફાઇલ એમાં બની જશે. એટલે એની અંદર બધી એને જે શાળાને જે જરૂરિયાત હોય, આ એ શાળા છે એને રૂમની જરૂરિયાત છે, એક કોમ્પ્યુટર લેબની જરૂરિયાત છે, તો એમાં એ પોતે એન્ટ્રી કરી દેશે મારી શાળાની જરૂરિયાત છે. હવે આ બાજુ માનો કે તમે છો, બરાબર, તમને ઈચ્છા થઈ ગઈ કે મારે કંઈક દાન કરવું છે, બરાબર, મારે આ વસ્તુ આપવી છે, તમે જોશો કે આ વસ્તુની કઈ શાળાઓને રિક્વાયરમેન્ટ છે, તો તમે ડાયરેક્ટ પછી આ પોર્ટલ પરથી સીધા તમે આ એ શાળાનો કોન્ટેક્ટ તમે કરી શકો, બરાબર. એટલે જેને સ્વૈચ્છિક રીતે દાન આપવું છે, શાળાને કોઈ મદદ કરવી છે, પોતે શિક્ષણ કાર્ય કરાવવું છે શાળામાં, બરાબર, પોતાનો સમય આપી, મતલબ કે કોઈ નિવૃત્ત અધિકારી છે, બરાબર, અને એને કોઈ શાળામાં સહાય કરવી છે, સેવા આપવી છે, તો ટૂંકમાં કોઈ પણ શાળાને મદદ કરવા માટેનું પોર્ટલ છે. ઓકે મિત્રો, તો આ હતું વિદ્યાંજલિ વેબ પોર્ટલ આખું ડિટેલમાં, બરાબર. તમને આટલું ડિટેલમાં લગભગ આપણી કોઈ બુક્સની અંદર પણ તમને જોવા નહીં મળે, બરાબર, બજારની અંદર કે અથવા બીજી કોઈ બુક્સની અંદર પણ જોવા નહીં મળે. આપણે શિક્ષણની અલગ અલગ યોજનાઓ બધી એક જગ્યાએ લઈ અને એક લેક્ચર, હજી પણ આ એપ્લિકેશન અંદર આખું લેક્ચર પડેલો છે, બરાબર, ને 2 કલાકનો લેક્ચર છે, એમાં આપણે 30 થી 35 જેટલી યોજનાઓ વ્યવસ્થિત રીતે કરાવેલી છે. તો એમાંથી આ પ્રશ્ન હતો. ઓકે, આરામથી આ પ્રશ્ન ક્લિક થઈ જાય એમ હતો, બરાબર. જેણે લેક્ચર શાંતિથી વ્યવસ્થિત જોયેલા હતા કે શાના માટે શરૂ છે, તો આ શાળાની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયામાં રસ ધરાવતા સમાજના વ્યક્તિઓ માટે શિક્ષણ દાન માટેની આ યોજના છે. ઓકે, તો આમાં રાઈટ આન્સર આવે છે સી. જેટલા મિત્રો એપ્લિકેશનમાં જોડાયેલા છે અને આ ક્વેશ્ચન સાચો પડ્યો હોય તો કમ્પલસરી અંદર કોમેન્ટમાં લખો કે હા સર, આ ક્વેશ્ચન અમારો સાચો પડ્યો છે, બરાબર, અમે આ ક્વેશ્ચન જોયો હતો, બરાબર ને. હવે જો જોયું છે ને આવ્યું છે ને તમને આવડ્યું છે તો પછી કોમેન્ટ કરવામાં શું વાંધો છે, અને વિડીયોને લાઈક અને શેર તો કરવાનું જ છે, બરાબર ને. હજી સુધી ચેનલ તમે જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો પછી હવે સબસ્ક્રાઇબ કરી લ્યો, બરાબર ને, કઈ વાંધો નહીં. ચલો, તો આ કહેવાનો મતલબ છે આ પ્રશ્ન પણ આપણે યોજનાનો તો એના પછી જોઈએ. આ બધા ક્વેશ્ચન એવા છે કે આ બધા આ આપણી એપ્લિકેશનમાં અને આપણે જે ઓફલાઈન ક્લાસ કરાવે છે સાથે સાથે રેકોર્ડિંગ પણ થતું હોય છે, બરાબર. એની અંદર આ બધા ક્વેશ્ચન તમને જોવા મળે છે. કયું લક્ષણ અવૈધિક શિક્ષણનું છે, બરાબર. તો મેં તમને પેલા 5 શિક્ષણના જે કેળવણીના પ્રકારો હતા સમજાવ્યા હતા, એમાંથી અવૈધિકનો પ્રશ્ન પૂછાયો છે. હવે આની અંદર કન્ફ્યુઝન છે, બરાબર, કે ભાઈ આની અંદર રાઈટ આન્સર શું આવે, કેમ કે આપણે ત્યારે ચર્ચા કરતા હતા કે આ અમુક ક્વેશ્ચન એવા છે કે આનો કોઈ એક પરફેક્ટ આન્સર ના આવે, બરાબર. હવે અવૈધિક શિક્ષણ એનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ગયા વખતે પણ ઘણા બધા ક્વેશ્ચન નહોતા સુધર્યા, અમુક ક્વેશ્ચનમાં સુધારો થયો હતો પરંતુ અમુક ક્વેશ્ચન નહોતા સુધર્યા, તો પછી રાજ્ય પરીક્ષા બોર્ડ જે આન્સર આપે છે એ જ આન્સર આપણે માન્ય ગણવો પડે છે, ગ્રાહ્ય રાખવો પડે છે. હવે આમાં હું માનું છું ને ત્યાં સુધી આન્સર ડી આવવો જોઈએ. સાક્ષરતા કરતા આજીવિકા લક્ષી શિક્ષણ ઉપર વધારે ભાર આમાં મૂકવામાં આવે છે. અવૈધિક શિક્ષણ, વૈધિક શિક્ષણ અને અવૈધિક શિક્ષણ, બરાબર, આખું આપણે ડિટેલમાં સમજ્યા હતા. જોઈએ કે ભાઈ આગળ જતા આપણે જીવનની અંદર શિક્ષણની જરૂર પડે જ્યારે એ કૃષિનું હોઈ શકે, જીવનમાં આપણને એક્સ્ટ્રા, બરાબર ને, એક્સ્ટ્રા એટલે કહેવાય ને કે શિક્ષણ આપણે ભણવા માટેનું શિક્ષણ નહીં, પરંતુ બીજું આપણને વ્યવસાય માટેનું શિક્ષણ છે, આપણી અંદર નોલેજ વધારવા માટેનું કોઈ આપણે કોર્સ કરતા હોય છે, બરાબર. તો આવું બધું આપણે એની અંદર વાત કરી હતી, બરાબર. તો એવા શિક્ષણ આપણે અવૈધિક કેળવણી, આ બધા પ્રકારો આપણે સમજ્યા હતા. ઓકે, દૂરવર્તી છે, અવૈધિક છે, તો એમાંથી આ પ્રશ્ન પૂછ્યા છે. મારા ખ્યાલ પ્રમાણે રાઈટ આન્સર આનો ડી જ આવવો જોઈએ. એમ છતાં પણ હજી થોડો કન્ફ્યુઝનના સીમા છે, પરંતુ હું માનું છું ત્યાં સુધી રાઈટ આન્સર ડી આવવો જોઈએ. હવે આન્સર કે આવી જશે એટલે આપણને ખ્યાલ આવી જશે. એના પછીની વાત કરીએ ભાઈ, 3 આદર્શવાદ, પ્રકૃતિવાદ ને વ્યવહારવાદ. આપણા સિલેબસમાં 3 જ વાદ હતા અને આપણે ત્યારે કીધું હતું કે આ 3 જ વાત કરવા જોઈએ, પછી આમાં અસ્તિત્વવાદ કરવા ના જવાય, બરાબર, કેમ કે આપણા સિલેબસનો પાર્ટ જ નથી. તો 3 વાત કરાય અને આપણે કહેતા પણ આ જોડકું પૂછાઈ શકે, બરાબર ને. સામે 3 વાદ અને સામે 3 વાદના વિચારકો હોઈ શકે, પણ થોડું બદલાયું, બરાબર. વિચારકોના બદલે એનો મુખ્ય વિચાર પૂછી લીધો, એનું સ્વરૂપ પૂછી લીધું છે. આ બાજુ 3 વાદ આપ્યા છે, એનું સ્વરૂપ આપી દીધું છે, બરાબર. તો હવે એકદમ ઇઝીલી આ એક જ વિડીયોમાં આપણે 5 મિનિટમાં આખો મતલબ એનાલિસિસ આપી દીધું હતું કે આદર્શવાદમાં મુખ્ય વસ્તુ કઈ હોઈ શકે. તમને સંભળાવું છું, તમને વધારે આઈડિયા આવશે. અમુક કહેશે કે શિક્ષણ છે આદર્શવાદની રીતે આપવું જોઈએ. ફોર એક એક્ઝામ્પલ આપણે સમજીએ. સૌથી પહેલા જો અહીંયા જાણ બધાનો સાર સમજવો હોય તો આદર્શવાદને આપણે આપણી જે પ્રાચીન શિક્ષણ પદ્ધતિ હતી, બરાબર,
અહીંયા આપણે આદર્શવાદ હવે વધારે આખું વિડીયો થોડો લાંબો છે બરાબર, પણ આપણે કહેવાનો મતલબ કે આદર્શવાદ છે તો આદર્શવાદમાં કઈ વસ્તુ મહત્વની છે બરાબર, તો આધ્યાત્મિકતા આગળ આવશે બરાબર ને, આધ્યાત્મિકવાદ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એના ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય. આદર્શવાદ છે તો આધ્યાત્મિકતા ઉપર આવે બરાબર, પ્રકૃતિવાદ છે તો એ સામાજિક સ્વરૂપ. હવે અહીંયા પણ થોડું કન્ફ્યુઝન છે, પણ હું માનું છું ત્યાં સુધી આ સામાજિક સ્વરૂપ આવશે ને. વ્યવહારવાદી વર્તનવાદ સાથે જોડાયેલું છે બરાબર ને. 5 ઇન્દ્રિયો બરાબર, જ્ઞાનેન્દ્રિયો આપણી જે છે એના દ્વારા શિક્ષણ મેળવવાની વાત છે, એટલે હું માનું છું શારીરિક સ્વરૂપ સાથે જોડાયેલું છે. આની પણ જે આન્સર કહેવાની બાકી છે, પરંતુ હું આન્સર ટીક કરું તો હું આ 3 ની સામે ક ટીક કરું છું બરાબર. તો આ પ્રમાણે આપણે આનો આન્સર મેચ કરીએ. 1 ની સામે બ આવે છે, 2 ની સામે અ આવે છે અને 3 ની સામે ક આવે છે, તો આ રાઈટ આન્સર એ બને છે. ઓકે, બની શકે આમાં હજી અહીંયા અને અહીંયા ભૂલ હોઈ શકે કે મતલબ એ લોકો એમ કહી શકે કે ના શારીરિક સ્વરૂપની જગ્યાએ અહીંયા શું આવશે, સામાજિક આવશે, પણ હું માનું છું ત્યાં સુધી આ. અને આ પ્રમાણે આપણે આ આખો ક્વેશ્ચન પણ કરાવેલો હતો. ઓકે, એના પછી જોઈએ આપણે તત્વજ્ઞાન, શિક્ષણના ઉદ્દેશો, પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ. આ પણ આપણે ડિટેલમાં. હવે આમાં આપણે કેવું થોડું આપણે લોજિક લગાડવું પડે બરાબર. આપણે તત્વજ્ઞાનની વાત નથી કરી, આપણે સીધી વાત શું કરી હતી કે સૌથી ઉપર શિક્ષણના ઉદ્દેશો હોય છે, શિક્ષણના શું હોય છે, શિક્ષણના હેતુઓ હોય છે. આ હેતુઓને આધારે આપણો શું તૈયાર થતો હોય છે, અભ્યાસક્રમ તૈયાર થતો હોય છે. શું તૈયાર થતો હોય છે, અભ્યાસક્રમ. ને પછી અભ્યાસક્રમના આધારે પછી આપણે શિક્ષણ કાર્ય કરાવતા હોય છે. ઓકે, એટલે કહેવાનો મતલબ કે શિક્ષણના હેતુ આવવો જોઈએ અને એની પાછળ અભ્યાસક્રમ આવવો જોઈએ બરાબર. શિક્ષણના હેતુ અને પાછળ અભ્યાસક્રમ, તો એવી જોડી તમે જોઈ શકો છો કે એવી આ એક જ જોડી બને છે કે શિક્ષણના ઉદ્દેશો પછી અભ્યાસક્રમ, અને પછી અભ્યાસક્રમના આધારે પાઠ્યક્રમની રચના થતી હોય છે અને એની આગળ તત્વજ્ઞાન આવતું હોય છે. ઓકે, તો અહીંયા આપણે આ થોડું સમજાવેલું જ હતું. આપણે મૂલ્યાંકનનો ટોપિક જ્યારે ચાલતું હતું હેતુઓ તો સ્પષ્ટ થઈ ગયા. આવું જેને પૂછ્યું એ જવાબ દેશે બરાબર. બધા જાગે કે નહીં આપણે જોઈએ છેલ્લે તમારી પાસે. હા તમે તો કહેવાનો મતલબ આપણે એમાં સમજાવીએ છીએ કે સૌથી ઉપર શિક્ષણના હેતુઓ આવે બરાબર. શિક્ષણના હેતુઓ હોય, ઉદ્દેશો હોય, એના પછી અભ્યાસક્રમ, પછી પાઠ્યક્રમ, આખી આ હાયરાર્કી હોય છે, તો એની આપણે ચર્ચા કરી. ત્યારબાદ શિક્ષણની કઈ વિચારધારામાં વસ્તુ કરતા વિચારને વધુ મહત્વ આપવામાં આવે છે બરાબર. તો આ પણ અગેન આદર્શવાદમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. આપણે ડિટેલ આખી લીટી ટુ લીટું જ કરાવેલું હતું બરાબર, કે આદર્શવાદને વિચારવાદથી પણ ઓળખવામાં આવે છે. આદર્શવાદી વિચારધારા એ વિચારની ફિલોસોફી ઉપર છે બરાબર. તો શિક્ષણની કઈ વિચારધારામાં વસ્તુ કરતા વિચારને વધુ મહત્વમાં આપ્યું છે, એટલે વિચાર એટલે આદર્શવાદ. વિડીયોમાં પણ આપણે કહીએ જ છે, સાંભળીએ. થોડું અંડરલાઈન કેવું કરતો હોય ને તો મને મજા આવે એટલે ન કરું, એ પૂછવાનું હોય ને એટલે મતલબ ઇમ્પોર્ટન્ટ હોય એ કરતો હોય તો ચૂચો. આદર્શવાદી વિચારધારાને આપણે આઈડિયાની ફિલોસોફી કહીએ છીએ. આધ્યાત્મિકતા પર વિશેષ ભાર આપવામાં આવે છે. જો આ અહીંયા બે પ્રશ્ન બને છે બરાબર, બંને પ્રશ્ન. એક તો આદર્શવાદમાં કોને વધારે મહત્વ આપવામાં આવે છે, વિચારવાદને આપણે વારંવાર કીધું હતું એ પ્રશ્ન એક બીજો, અને બીજો આદર્શવાદમાં આધ્યાત્મિકતા પર વધુ ભાર મૂકવામાં આવે છે બરાબર. તો આ એક જ કહેવાય ને એક સ્લાઇડ અથવા એક ઓલામાંથી બે પ્રશ્ન બનેલા છે. બીજો પ્રશ્ન આ રહ્યો કે વ્યવહારવાદ અનુસાર શિક્ષણ આપવાના હેતુઓ સંદર્ભે કયો યોગ્ય નથી બરાબર. તો આધ્યાત્મિકતાનો વિકાસ કરવો છે ને આદર્શવાદનો છે બરાબર ને. આ કોનો હેતુ છે, આદર્શવાદનો. એટલે કે આ વ્યવહારવાદનો કયો યોગ્ય નથી, એટલે આ આવશે બરાબર. રાઈટ આન્સર સી બને છે. ઓલામાં મેં આગળ કીધું છે બરાબર. એટલે આ એક આદર્શવાદ ઉપરથી પણ આધ્યાત્મિકતાવાદ ઉપરથી પણ આપણને પકડાઈ જાય છે. ઓકે, ચલો. એના પછી બેન્જામિન બ્લૂમે રજૂ કરેલા મૂલ્યાંકન ત્રિકોણમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી. જેવી રીતે જ્ઞાનાત્મક, ભાવાત્મક ને ક્રિયાત્મક પૂછ્યું, એવી જ રીતે અધ્યાપનના હેતુઓ જે હોય છે બરાબર, શિક્ષણના જે હેતુ, અધ્યાપન અથવા શિક્ષણના હેતુ કઈ છે, બીજી બાજુ અધ્યયનના અનુભવો છે, મૂલ્યાંકન હોય છે. આ આપણે આખું વ્યવસ્થિત રીતે સમજાવેલું હતું અને ત્યાં પણ અગેન એવી જ રીતે કીધેલું હતું કે આમાંથી આ પ્રશ્ન બને છે. 3 ઓપ્શન આપેલા છે, ચોથો ઓપ્શન બનાવી શકે, અને એઝ ઇટ ઇઝ આ 3 ઓપ્શન આપ્યા અને ચોથો ઓપ્શન એમણે નવો બનાવ્યો છે. આપણે બનાવ્યો તો કંઈક બીજો ઓપ્શન બનાવ્યો હતો. કઈ રીતે આપણે વાત કરી તમે જોઈ શકો છો. ત્રિકોણ જેવું ત્રિકોણ હે બરાબર. આ 3 શબ્દ યાદ રાખવાના છે, કોઈ ભૂલ ના કરતા. કે આ વખતે એ લોકો એમાંથી પૂછે મતલબ બેઠા ઓલા ટોપિકમાં તો આમાંથી આ પ્રશ્ન આવવાની પૂરી સંભાવના છે. પહેલા તો મૂલ્યાંકન ત્રિકોણ એટલે શું છે, તો કે મૂલ્યાંકનની આપણે જે આગળ વાત કરી એ જ છે બરાબર. એની અંદર જ હું વાત કરું છું કે આ પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી સંભાવના છે બરાબર. શા માટે સંભાવના છે એનું લોજિક પણ તમને આપું છું, કેમ કે આ સિલેબસમાં ઉપર જ મેન્શન કરેલું છે મૂલ્યાંકન ત્રિકોણ બરાબર. બ્લૂમનું મૂલ્યાંકન ત્રિકોણ. તો સીધી વસ્તુ છે કે સિલેબસમાં ટોપિકમાં આપી દીધું છે ભાઈ બરાબર ને. કેમ કે આ બધું આપણને ક્યારે ખ્યાલ આવે કે આપણે ઘણા સમયથી આપણે તૈયારી કરતા હોય, ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી હોય બરાબર, અને તમને બધાને કદાચ ખ્યાલ જ હશે. તો મતલબ આ અનુભવના આધારે આપણને ખ્યાલ આવે, તો એને આધારે આપણે કીધું કે આ પ્રશ્ન પૂછાય જ શકે બરાબર. અને આમ થોડું આપણને થોડો આનંદ થાય કે આપણે જે પ્રમાણે ગેસ કરીએ કે ભાઈ આ રીતે સિલેબસમાંથી પ્રશ્ન આવે બરાબર, અને એમાંથી એટલા બધા પ્રશ્ન પૂછે એટલે આપણને થોડો આનંદ થાય. અને વિશેષ આનંદ કોને થશે કે જે આપણી સાથે જોડાયેલા હતા બરાબર. આપણે લાઈવના જે એક્ઝામ હતી એના 2 દિવસ આગળ મેગા લેક્ચર પણ મૂકેલો હતો, એમાં પણ આ બધું આવરી જ લીધેલું હતું બરાબર. એવું નહીં કે એપ્લિકેશન માટે જ, મેગા લેક્ચરમાં પણ હતું, પરંતુ યુટ્યુબની અંદર ઘણા બધા લેક્ચર્સ હોતા હોય છે બરાબર. ઘણીવાર આપણે એ ખ્યાલ નથી હોતો કે આ લેક્ચર શેના માટે હોય છે, કેવી રીતે બનાવેલો હોય છે, નહીંતર એ પણ 3 કલાકનો જ લેક્ચર આખો બનાવેલો હતો. ઓકે, તો આ પ્રશ્ન પણ મેં તમને કીધું રીતે એમાંથી પૂછાયેલો છે. ઓકે,
તો આ મિત્રો મેં વાત કરી અલગ અલગ 13 જેટલા ક્વેશ્ચન, બરાબર 13 જેટલા ક્વેશ્ચન છે. આ શેમાંથી પૂછાય? મેં તમને કીધું એવી રીતે કે ભાઈ 10 માર્ક્સનું અને 10 માર્ક્સ એટલે કે 20 માર્ક્સનું જે થાય છે એ આપણું કેળવણી 10 માર્ક્સનું અને 10 માર્ક્સનું વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન એ 20 માંથી આ 13 માર્ક્સનું છે અને બીજું 15 માર્ક્સનું મનોવિજ્ઞાન છે આપણું મનોવિજ્ઞાન. એમાંથી આ 10 ક્વેશ્ચન હું તમને સ્ક્રીનશોટ સાથે બતાવું છું, બરાબર. કુલદીપ સરે જે 10 ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે કરાવેલા હતા, બરાબર, એ તમને એ 10 ક્વેશ્ચન તમને બતાવું છું. ઓકે, તો આ મેં તમને અત્યાર સુધી 13 ક્વેશ્ચન બતાવ્યા. આ તો ડાયરેક્ટ, બરાબર. ઇનડાયરેક્ટ તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોઈ શકે કે પછી બીજા કોઈ ક્વેશ્ચન હોઈ શકે, આપણે ચર્ચા થઈ હોય એની વાત નથી કરતો. જે ડાયરેક્ટ હોય એ તમને વાત કરું છું. ઓકે, તો ચાલો મનોવિજ્ઞાનના કયા કયા ક્વેશ્ચન હતા એકવાર ખાલી નજર મારી લઈએ. આ જે અવસ્થા વાળો હતો, બરાબર, અહીંયા એ અવસ્થાનો પ્રશ્ન અહીંયા આપેલો છે. એના પછી વાત કરીએ આપણે આ કોષ્ટક છે, આ બંને જગ્યાએ બતાવેલું છે, બરાબર. તમે આમાંથી સ્ટર્નબર્ગના આધારે પણ તમે ઓળખી શકો છો અથવા ગાર્ડનરના આધારે પણ તમે આમાં ટીક કરી શકો છો. ઓકે, પછી ત્રીજો ક્વેશ્ચન આપણે અધ્યયનના નિયમોનો આમાં વ્યવસ્થિત રીતે સાહેબે સમજાવ્યું હતું. અસરનો નિયમ, પુનરાવર્તનનો નિયમ, તત્પરતાનો નિયમ, બરાબર. ભૂલનો નિયમ છે આમાં આવતો નથી. ઓકે, તો આ પણ પ્રશ્ન આવી ગયો છે. પછી આ પ્રક્ષેપણ, બરાબર. પ્રક્ષેપણ જે બચાવ પ્રયુક્તિમાંથી 2 પ્રશ્ન આવ્યા. બધી બચાવ પ્રયુક્તિ વ્યવસ્થિત રીતે કરાવેલી હતી વિથ એક્ઝામ્પલ, બરાબર. એટલે સર એ પણ આ પ્રક્ષેપણ પણ આમાં બતાવેલું છે. એના પછી વાત કરીએ આપણે આ વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો, બરાબર. એમાં અહમ આવવું જોઈએ. હજી આન્સર કી આવી નથી, પરંતુ 100% આની અંદર હું માનું છું ત્યાં હું અને સર માને છે ત્યાં સુધી અહમ આની અંદર આન્સર આવવો જોઈએ. ઓકે, તો એનું પણ અહીંયા પ્રૂફ આપેલું છે. એના પછી વાત કરીએ આપણે આ જે અભિસંધાન આખું, બરાબર. પાવલોનો જે પ્રયોગ હતો એ પ્રયોગનો આખું આમાં ડિટેલમાં સમજાવેલું હતું. તો એના આધારે આર છે, બરાબર. તો અહીંયાથી તમે પકડી શકો છો. તો આન્સર સી આવતો હતો આની અંદર. એના પછી વાત કરીએ અધ્યયનના સિદ્ધાંતો, બરાબર. અનુકરણ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા પ્રયત્ન અને ભૂલ દ્વારા આંતરસૂચ દ્વારા. તો એમાં સ્કિનર આવે, પાવલો આવે, થોર્નડાઇક આવે, સ્ટ્રોંગ આવે, બરાબર. તો એ પણ આ પીપીટી ની અંદર તમે જોઈ શકો છો આમાં કરાવેલું હતું. એક બીજી બચાવ પ્રયુક્તિ ક્ષતિપૂર્તિ, બરાબર. ભલે જે હોય પણ તું ક્ષતિપૂર્તિ આન્સર છે એ હું માનું છું ત્યાં સુધી આની અંદર આવવું જોઈએ, બરાબર. સર ને અમે માનીએ છીએ ક્ષતિપૂર્તિ આન્સર આવવો જોઈએ. તો એ પણ આની અંદર કરાવેલું જ હતું. આ પીપીટી પણ મેં તમને જે રીતે કીધું એ પ્રમાણે કે આપણે જે એપ્લિકેશન છે એપ્લિકેશનની અંદર આ પીપીટી અને આ લેક્ચરની અંદર તમને જોવા મળશે. ઓકે, વ્યક્તિત્વના પ્રકારો, બરાબર. ક્રેસ્મર અને સેલ્ડન, બરાબર. ક્રેસ્મર અને સેલ્ડન. ક્રેસ્મર આવી શકે છે, મેં તમને આન્સર કી સોલ્વ કરવા ટાઈમે પણ કીધું તો સેલ્ડન આવી શકે છે. ઓકે, તો એ પણ આખું આમાં વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. તો બસ મિત્રો આ 10 ક્વેશ્ચન હતા એ બાળ મનોવિજ્ઞાન, બરાબર. જેને આપણે પ્યોર મનોવિજ્ઞાન જે 12 ટોપિક હતા એમાંથી 10 ક્વેશ્ચન હતા અને બીજા મેં તમને 13 ક્વેશ્ચન કરાવ્યા, 20 માંથી 13 અને આ 15 માંથી 10, બરાબર. આવી રીતે અરાઉન્ડ જે આપણું 35 માર્ક્સનો હતો એની અંદરથી 23 થી 25 માર્ક્સનું આપણું પૂછાયેલું છે. કહેવાનો મતલબ, બતાવવાનો મતલબ ખાલી માત્ર એટલો જ છે કે આગામી સમયમાં જ્યારે પણ આપણે તૈયારી કરીએ ત્યારે સ્ટ્રિક્ટ ટુ સિલેબસને વ્યવસ્થિત રીતે આપણે જોવાનો છે અને સિલેબસ પ્રમાણે આપણે તૈયારી કરવી જોઈએ. મિત્રો આ રિઝલ્ટ છે ટાટ સેકન્ડરીનું, બરાબર. પ્રિલિમ અને મેઇન્સ બંને પરીક્ષાઓ એકદમ યુદ્ધના ધોરણે લેવાઈ ગઈ, બરાબર. બંનેના રિઝલ્ટ પણ જાહેર થઈ ગયા અને મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ પણ હમણાં તાજેતરમાં જાહેર થયું છે. તો એમાં આપણા આ બધા ઉમેદવારો, બરાબર, સારા માર્ક્સથી પાસ થયા છે. 171 માર્ક્સ સાથે પટેલ પિન્ટુભાઈ છે, બરાબર. એના પછી ચિરાગભાઈ છે 168 માર્ક્સ સાથે, 166 માર્ક્સ સાથે મીનાક્ષીબેન છે, આ રૂપલ પાટીલબેન 166 માર્ક્સ સાથે. અલગ અલગ આપણા 150 થી વધારે માર્ક્સ અને આવા ટોટલ 300 પ્લસ વિથ ડેટા. એવું નહીં ખાલી વાત કરું છું, અમારી પાસે એ 300 વિદ્યાર્થીના પૂરેપૂરી ડિટેલ્સ છે એની સાથે વાત કરું છું. 300 પ્લસ વિદ્યાર્થીઓ પાસ થયા છે. 300 પ્લસ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એ અલગ અલગ માધ્યમથી અમારી સાથે જોડાયેલા હતા. કોઈક ઓફલાઈન બેચના વિદ્યાર્થીઓ હતા, બરાબર. યુટ્યુબના માધ્યમથી જોડાયેલા હતા અને બાકી જે આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનના માધ્યમથી જોડાયેલા હતા. એવા 300 પ્લસ વિદ્યાર્થીઓ આપણા ટાટની અંદર જ વાત કરું છું, ટેટ 2 અને ટેટ 1 ની, ટાટ સેકન્ડરીની 300 પ્લસ વિદ્યાર્થીઓ આપણા મુખ્ય પરીક્ષા પાસ કરી છે. પ્રિલિમ પાસ કરનાર ઉમેદવારો તો ઘણા બધા હતા, મુખ્ય પરીક્ષા પાસ કરી છે એવા 300 પ્લસ છે. એમાંથી પણ વિશેષ આનંદ એનો છે કે આ 300 પ્લસ જે પાસ થયા છે ને એની અંદર 140, તમને કદાચ ખ્યાલ હશે કે 140 પ્લસ માર્ક્સ વાળા 5600 જેટલા વિદ્યાર્થીઓ છે, બરાબર ને. તો એની અંદર આ 300 માંથી 88 વિદ્યાર્થીઓ 88 ઉમેદવારો તો એવા છે કે જેને 140 અપ માર્ક થાય છે, બરાબર ને. તો એ આપણા માટે ગૌરવની વાત છે. ઓકે, ચાલો. તો એના પછી આપણે વાત કરીએ ટાટ એચએસ ની મુખ્ય પરીક્ષા, બરાબર. જેની અંદર પેપર 1 એટલે કે ગુજરાતી અને પેપર 2 એટલે કે તમારું જે મુખ્ય સબ્જેક્ટ છે એનું પેપર 2 આવે છે. આ બંનેની તૈયારી, એમાં ખાસ ગુજરાતીનું પેપર 1 અને પ્લસ જનરલ મેથડ, આ બંનેની તૈયારી કરવા માટેની ઓફલાઈન બેચ ગાંધીનગર ખાતે શરૂ થઈ રહી છે, બરાબર. આ બેચ આવતીકાલે
બરાબર, અથવા તમે આ વિડીયો આજે જોઈ રહ્યા છો તો આજે જ આ જે બેચ છે એ શરૂ થવા જઈ રહી છે. જો તમારે એનરોલ ના કરાયું હોય તો તમે આ નીચેના નંબર ઉપર ફોન કરી અને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. એક જ બેચ કરવાની છે, લિમિટેડ સીટ છે, કેમ કે આપણે જાણીએ છીએ રીતે આપણે એક જ બેચ કરીએ છીએ. બરાબર, ટાટ સેકન્ડરી ટાઈમે પણ આપણે એક જ બેચ કરી હતી અને એક જ બેચમાં માન્ય છે. શા માટે? તો કે આપણે વિદ્યાર્થીઓને પૂરેપૂરો ન્યાય આપી શકીએ. બરાબર, એમને એમનું જે એ પૈસા આપે છે, બરાબર, જે પોતાનો સમય આપે છે, એમનો સમય અને એમના પૈસા બંનેનો વ્યય ના થાય. બરાબર, એને એવું ના થવું જોઈએ કે મેં ખોટી જગ્યાએ ક્લાસ કરી લીધા. બરાબર, એને પૂરેપૂરું વળતર મળે એટલા માટે. તો એટલા માટે આપણે એક જ બેચનું આયોજન કર્યું છે. જો તમે હજી સુધી આમાં જોઈન ના થયા હોય, તમારે જો જોઈન થવું હોય અને તમારે માર્ક્સ થતા હોય તો તમે આમાં જોઈન થઈ શકો છો. ઓકે, હવે આપણો મેઇન પ્રશ્ન આવે છે કે સાહેબ આ બધી તો વાત ઠીક છે, પણ તમે કીધું તું મેરિટ કેટલે અટકશે એની તો કંઈક વાત કરો. તો હવે એની આપણે વાત કરીએ છીએ મિત્રો. મેરિટની જો આપણે ચર્ચા કરીએ ને તો મેરિટ જે છે એ ટાટ એચએસ, બરાબર, ટાટ એચએસ ની અંદર હું મારું માનું છું, બરાબર, કેમ કે મેરિટ પ્રિડિક્શન કરવું બરાબર બહુ અઘરી વસ્તુ હોય છે, પરંતુ હું માનું છું ત્યાં સુધી જેમ ગયા વખતે પેપર થોડું ઇઝી ટાઈપનું હતું આના કરતા કમ્પેર ટુ એચએસ કરતા ટાટ એસનું પેપર થોડું ઇઝી હતું. તો ત્યારે જે 70 માર્ક્સ કટ ઓફ આપણું રાખ્યું હતું, બરાબર, તો પછી આ વખતે પણ 70 ટુ 75 મને એવું લાગે છે, બરાબર, 70 થી 75 માર્ક્સની આસપાસ કટ ઓફ રહેશે. બરાબર, અને ફરીથી એવી જ રીતે કે જેને પણ 75 કે 70 પ્લસ માર્ક્સ થતા હશે બધાને મુખ્ય પરીક્ષા આપવા મળશે. અને હવે મુખ્ય પરીક્ષા આડે આપણી પાસે માત્ર ને માત્ર 41 દિવસ જ બાકી છે. બરાબર, 41 ડેઝ બાકી છે આપણી પાસે. તો હવે જરાય પણ છે ને મોડું ના કરાય. બરાબર, જો તમારે 70 થી 75 માર્ક્સ થતા હોય તો પછી તમારે આજે જ એટલે કે અત્યારે જ ટાટ એચએસ ની મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. શા માટે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ? કેમ કે પ્રિલિમના માર્ક્સનું ક્યાંય ગણતરી થવાની નથી. ઓકે, કદાચ 70-30 પ્રમાણે પણ જો ગણશે ને 70-30 પ્રમાણે પણ જો ગણશે ને તો પણ આપણા 70% તો શેના ગણાશે? આ આપણી મુખ્ય પરીક્ષાના જ ગણાશે. પ્રિલિમના માર્ક્સ તો ક્યાંય ગણવાના છે જ નહીં. તો પછી અત્યાર સુધી તમે જે મહેનત કરી છે એ તો પ્રિલિમની હતી. ખરેખર હવે મહેનત કરવાની છે તો મુખ્ય પરીક્ષાની મહેનત માટે અત્યારથી લાગી જાઓ. હવે મુખ્ય પરીક્ષાની તૈયારી કેમ કરવી જોઈએ એની થોડી ચર્ચા કરીએ. પહેલા તો હું તમને ફરીથી એકવાર કહી દઉં કે 70 થી 75 માર્ક્સ થતા હોય તો મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માટે લાગી જાઓ. બરાબર, અને જેને પણ જો 100 પ્લસ થતા હોય તો એને તો કોઈ પ્રશ્ન નથી. બરાબર, એને તો મહેરબાની કરીને ક્યાંય કોમેન્ટ ન કરવી. બરાબર, નીચે ક્યાંય કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી. એમને તો તૈયારીમાં જ લાગી જવાનું છે. ઓકે, 70-75 છે, હજી થોડું આમ કહેવાય ને આમ દિલમાં એમ થાય કે સર આવશે નહીં આવે એવું થતું હશે. બરાબર, ને થવું જોઈએ. બરાબર, ને સ્વાભાવિક છે, આપણું નેચર છે. પણ આપણા માટે વધારે અત્યારે આપણે દિલથી કામ નહીં દિમાગથી કામ લેવાનું છે. બરાબર, ને દિલ ને દિમાગ બે વસ્તુ અલગ છે. ઓકે, આપણે દિમાગથી કામ લેવાનું છે. અત્યારે આપણે આમ ભાવુક નથી થઈ જવાનું આવશે નહીં આવે. જો આવી જશે તો શું કરશું? ટાટ એસમાં આપણને અનુભવ પણ છે. ટાટ એસમાં કેવું થયું હતું, બરાબર, કેટલા એ તો સારું થયું. મતલબ એવું તો ના કહેવાય કે બીપર જોયું સારું થયું, પરંતુ બીપર જોઈને કારણે થોડા દિવસ આપણને વધારે મળ્યા. બરાબર, તો આ વખતે તો આપણને અગાઉથી જ આપણને વધારે દિવસ આપી દીધા છે. બરાબર, આપણને 41-42 દિવસ તો ઓલરેડી અત્યારે હજી આપણી પાસે છે. તો હવે અત્યારથી જ આપણે આની તૈયારીમાં લાગી જવું જોઈએ. બરાબર, 70 થી 75 માર્ક્સ થતા હોય તો ટાટ એચએસ ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. બરાબર, તમે ઘરે બેસીને પણ યુટ્યુબના માધ્યમથી પણ કરી શકો, તમે એપ્લિકેશનના માધ્યમથી અમારી સાથે પણ જોડાઈ શકો અને ઓફલાઈન ગાંધીનગર ખાતે આવી અને તૈયારી કરવી હોય તો પણ તમે તૈયારી કરી શકો છો. માત્ર આપણી ઓફલાઈન બેચની ફી છે 1999 માત્ર ટોકન ફી રાખી છે. બરાબર, ટોકન ફી એની અંદર બધી વસ્તુ આવી જશે. આખું ગુજરાતીનું પેપર ડિટેલમાં મોક ટેસ્ટ સાથે. ઓકે, અને 3 ડેમો તો ફ્રી જ છે. જો તમે ગાંધીનગરની આસપાસ રહેતા હોય તો કંઈ નહીં, 3 દિવસ તો આવો. તમારા 3 દિવસ છે એ વેસ્ટ નહીં જાય. 3 દિવસ તમે 2 કલાક ઇન્વેસ્ટ કરશો એ તમને રિટર્ન સાથે મળશે. બરાબર, એટલું નોલેજ તો તમને 100% મળશે. કેવી રીતે તૈયારી કરવી, શું આપણું ગાઈડન્સ, આપણે કઈ રીતેનું આપણે આગળની રણનીતિ હોવી જોઈએ. બરાબર, આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ 40 દિવસની, એ બધી ચર્ચા આપણે પહેલા ડેમોમાં કરવાના છે. તો હજી સુધી જો તમે રજીસ્ટ્રેશન ના કરાવ્યું, નજીકમાં રહેતા હોય તો રજીસ્ટ્રેશન કરાવી અને ડેમો લેક્ચર ભરવા માટે આવો. જો તમને યોગ્ય લાગે તો પછી એડમિશન લેવાનું છે. ઓકે, તો આ વાત કરીએ આપણે મેરિટની. હવે વાત કરીએ આપણે મુખ્ય પરીક્ષાની. તો મુખ્ય પરીક્ષામાં મિત્રો શું ધ્યાનમાં રાખવાનું છે? તો જો આ વખતના પેપર ઉપરથી આપણને એટલી તો 100% ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ છે? કે પેપરમાં માર્ક્સ કેવી રીતે આવે છે. નહીં, ઘણાના પ્રશ્ન છે કે સાહેબ આરું પેપરમાં લખ્યું તો હું, અમુકને એ ચિંતા છે કે માર્ક ઓછા, અમુકને ચિંતા એમ છે કે માર્ક્સ વધારે આવી ગયા છે. એમ જો બધાની આન્સર કી જાહેર કરશે ને તો માર્ક ઓછા થઈ જશે. બરાબર, એટલે કંઈ નહીં, પણ આપણે આના ઉપરથી આપણે આ ટાટ એચએસમાં શું ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ સૌથી વધુ મહેનત પેપર 2માં કરવાની છે. કેમ કે મેથ્સ સાયન્સના વિદ્યાર્થીઓ આ ટાટ એસની અંદર મેથ્સ સાયન્સના જે વિદ્યાર્થીઓ 96 માર્ક્સ લાવેલા છે. બરાબર, મારી નજરમાં હાઈએસ્ટ માર્ક્સ 96 આવેલા છે. ઓકે, અને પેપર 1માં મારી નજરમાં હાઈએસ્ટ માર્ક્સ 82. અમારા જે ઓફલાઈન બેચના જે એક વિદ્યાર્થી છે, બરાબર, રાઘવભાઈ છે, અને 82 માર્ક્સ પેપર 1માં આવેલા છે. પેપર 2માં તમે 96 માર્ક્સ સુધી લાવી શકો છો. એટલે કહેવાનો મતલબ શું છે કે તમારે અત્યારથી સૌથી વધારે ધ્યાન તમારે પેપર 2 ઉપર આપવાનું છે.
બરાબર. પેપર 2 તમારે એકદમ કડકડાટ કરવાનું છે અને બાકી પેપર 1ના જે દરેકે દરેક ફોર્મેટની પ્રેક્ટિસ કરીને જવાની છે. ફોર્મેટમાં ભૂલ ના થવી જોઈએ. અક્ષર સારા થવા જોઈએ. સૌથી પહેલી રિક્વાયરમેન્ટ, બરાબર. કદાચ જો હવે ના થાતા હોય, બરાબર, તો કંઈ રાતોરાત તો અક્ષર સારા નહીં થઈ જાય, તો એને શું ધ્યાનમાં રાખવાનું છે? એને ચેકચાક ઓછી કરવાની, છૂટું લખવાનું, મુદ્દા પાડીને લખવાનું, અંડરલાઈન કરવાની, બરાબર. આમ પેપર ચેકરને આમ પેલી નજરે જોઈએ ને તો ગમી જવું જોઈએ પેપર, બરાબર. પેપરની વાત કરું છું. તો કહેવાનો મતલબ કે એવું સરસ મજાનું પેપર છે, તમારું પ્રેઝન્ટેશન સારું જોઈએ. એટલી વસ્તુ તો લગભગ તમને પણ ખબર પડી ગઈ હશે ટાટ એસનું રિઝલ્ટ જોયા પછી કે આપણું પ્રેઝન્ટેશન ઉપર આપણે કામ કરવાની જરૂર છે, બરાબર. જેનું પ્રેઝન્ટેશન સારું છે એના માર્ક્સ તમે જોજો, એના માર્ક્સ સારા, જેના અક્ષર સારા છે એના પણ માર્ક્સ સારા છે. નો ડાઉટ કન્ટેન્ટ તો જોઈએ જ, કન્ટેન્ટ વગર માર્ક્સ ના મળે, બરાબર ને. તમારી અંદર એની વિષય વસ્તુ તો તમારી પાસે હોવું જ જોઈએ, ઓકે. પરંતુ કહેવાનો મતલબ એવું છે કે સાથે સાથે તમે પ્રેઝન્ટેશન ઉપર ભાર આપજો. તમારા અક્ષર છે તમે ચેકચાક ના કરો. મોક ટેસ્ટ, વધુમાં વધુ મોક ટેસ્ટ લખવાની પ્રેક્ટિસ કરો, બરાબર. કેમ કે પેપર આપણે ત્યાં લખીને આપવાનું છે, આપણે ત્યાં એમસીક્યુ નથી કરવાના. એટલે જેટલું બને એટલી લખવાની પ્રેક્ટિસ કરશો. જે પણ મિત્રો પેપર પૂરું કરીને આવ્યા છે ને એને પણ સારા માર્ક્સ છે. આમાં તો ઘણાથી પેપર પૂરું નથી થતું. 8 માર્ક્સનો એક પ્રશ્ન રહી જાય, 6 માર્ક્સનો કોકને રહી ગયો, કોકને 4 માર્ક્સનો રહી ગયો. તો મિત્રો તમે તો ઓલરેડી સ્પર્ધામાંથી બહાર નીકળી જાઓ, સમજ્યા છે. એટલે કે પેપર પણ પૂરું થવું જોઈએ, ઓકે. એટલે સૌથી પહેલા સારા અક્ષર, સારું પ્રેઝન્ટેશન અને સમય મર્યાદાની અંદર તમારું પેપર છે 100 માર્ક્સનું પૂરું થઈ જવું જોઈએ, બરાબર. તો આ રીતે આપણે મુખ્ય પરીક્ષાની અંદર વધારે થોડી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. વધુ ચર્ચા આપણે મેં કીધું એમ ડેમો લેક્ચરમાં તમે આવો, વધુ ચર્ચા કરીશું. તમારા ડાઉટ પણ લેશું, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. આ ટાટ એસના જે આપણા ઉમેદવારો છે જેને સારા માર્ક્સ આવ્યા છે, બરાબર, એની સાથે પણ ચર્ચા કરીશું. અને એમની જે આન્સર કોપી આપણી પાસે પડેલી છે, બરાબર, જેને મેં તમને અમુક જ્યાં સારા માર્ક્સ બતાવ્યા છે, બરાબર, એમની આન્સર કોપી આપણે મોક ટેસ્ટ ને એવું બધું લખાવતા હતા, બરાબર. તો એમની જે આન્સર કોપી છે ને એ પણ આપણી પાસે પડેલી છે. તો એ તમને આન્સર કોપી પણ આપણે બતાવીશું, ઓકે. તો આશા રાખું છું કે તમને ટાટ એચએસ વિશેની જે થોડી ઘણી દુવિધાઓ હતી એ નીકળી ગઈ હશે, બરાબર. એટલે કે મતલબ તમને એનું સમાધાન મળી ગયું હશે કે આપણે એટલા માર્ક્સ થતા હોય 70-75 ઉપર થતા હોય તો આપણે મેથ્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને સાથે સાથે મેથ્સમાં આપણે પેપર 2 પર વધારે ધ્યાન આપવાનું છે. આપણે આન્સર રાઇટિંગમાં શું ધ્યાનમાં રાખવાનું છે એની ચર્ચા કરી. અને ખાસ તો ટાટ આ એચએસની પ્રિલિમમાં કેવું પેપર આવ્યું અને ક્યાંથી પ્રશ્ન પૂછાયા એની બધી આપણે ચર્ચા કરી, ઓકે મિત્રો. તો થેન્ક યુ વેરી મચ. મળતા રહીએ. થેન્ક યુ ફોર વોચિંગ વેબ સંકુલ.